श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। गई वखते આપણે પુષ્ટિ માર્ગીય ભગવદીય જન્મમાં નિષ્ઠા હોવી જોઈએ એની વાતો કરી. નિષ્ઠાના અભાવમાં બધું જ નિરર્થક બનતું હોય છે. એ બધી વાતો પછી પુષ્ટિ માર્ગ એ પ્રેમ પંથ છે, પ્રેમનો માર્ગ છે. પ્રભુને પ્રાપ્ત કરવાનું જો આપણી પાસે કોઈ એક સાધન હોય, એકમાત્ર સાધન હોય તો આપણો પ્રેમ છે, આપણો સ્નેહભાવ છે. સાધનથી નહીં પણ આપણા ભાવથી જ પ્રભુને આપણે રીઝવી શકીએ. આપણો ભાવ જ પ્રભુને ખૂબ જ ગમે છે. આ બધું આપણે ગઈ વખતના સત્સંગમાં વિચાર્યું. એ જ વાતને આપણા ઠાકોરજી પરત્વેના પ્રેમની વાતને આપણે આજના સત્સંગમાં આગળ વધારીશું. આ પ્રેમનો માર્ગ છે એટલા માટે તો આપણી સેવામાં પણ દેશ અને કાલ અનુસારની સેવા આપણે કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીનું વિધાન છે કે સેવા દેશ કાલ અનુસાર કરવી જોઈએ. એટલે કે દેશ અને કાલ અનુસાર સેવા ક્રમમાં કંઈક ને કંઈક પરિવર્તન આવવાનું જ. અને આને માટેનું જો કોઈએ વ્યવસ્થિત સ્વરૂપ આપણને આપ્યું હોય તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે આપણને આપ્યું. પુષ્ટિ માર્ગમાં જે સૂક્ષ્મતા છે એ કદાચ બીજા કોઈ પણ સંપ્રદાયમાં આવી સૂક્ષ્મતા જોવા નહીં મળે કે જેમાં ઠાકોરજીને શું ગમે, ઠાકોરજીને શું સુખદ નીવડે એનો બહુ જ વિસ્તૃત રીતે, સૂક્ષ્મતમ રીતે વિચાર કરવામાં આવ્યો છે. અને શ્રી ગોસાઈજી પ્રભુચરણે આપણને એની ખૂબ સુંદર પરિપાટી બતાવી દીધી છે. કેમ કે આપણા પ્રભુ કેવા છે? રસાત્મક પ્રભુ છે. એનો અર્થ એ થાય કે આપણા જેવો મનોભાવ હોય તેને અનુરૂપ જ પ્રભુ પોતાનું લીલા સ્વરૂપ હંમેશા પ્રગટ કરતા હોય છે. આપણા જેવા મનોભાવ હોય તેને અનુરૂપ પ્રભુનું સ્વરૂપ, પ્રભુના લીલા અને પ્રભુના ગુણ પ્રગટ થાય છે. સ્વરૂપ, લીલા અને ગુણ આપણે જે ભાવથી ભજીએ તેને અનુરૂપ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થાય, પ્રભુની લીલાઓ પ્રગટ થાય, પ્રભુના ગુણ પ્રગટ થતા હોય છે. આપણે પ્રભુને જે રીતે ભજીશું તેવી રીતે પ્રભુ આપણને પણ ભજશે. એનો અર્થ શું થયો કે ભક્તની ભાવના એ કેટલી બધી મહત્વની છે એ અહીંયા આપણે સમજી શકીએ છીએ. ભક્તની ભાવના અનુસાર ભગવાનના કેવળ રૂપ જ નહીં પણ ભગવાનની લીલા પણ પ્રગટ થતી હોય છે. અને આવો અનુભવ આપણા ભગવદીઓએ પણ પૂર્વમાં કર્યો છે. એ આપણે ગ્રંથોના માધ્યમથી જાણી શકીએ છીએ. પ્રભુ પણ પોતાના હૃદયના ભાવથી ભક્તને શું બતાવે છે કે આ ઋતુ હોય તો મને આ પ્રકારની સેવા સુખદ નીવડશે, આ રીતની સેવા મને સુખદ નહીં નીવડે. આવું પ્રભુ પણ પોતાના હૃદયના ભાવથી ભક્તને બતાવતા હોય છે. ભક્તના ભાવથી એને નિર્દેશ કરે છે. મનમાં પ્રશ્ન થાય કે આ કેવી રીતે શક્ય બને? તો એ માત્ર અનુભવને આધારે જ કહી શકાય, એ સિવાય નહીં. જેમ પેલો કુશળ રસોઈયો હોય ને તો એ રસોઈને ચાખતો નથી, માત્ર રસોઈનો રંગ જોઈને, એની ગંધ જોઈને, ચાખ્યા વિના પણ એને જોઈને કહી દેશે કે આજે રસોઈ ખરેખર ખૂબ જ સુંદર થઈ છે. આ આવું અનુભવની વાત છે. એ જ રીતે કુશળ સેવક હોય, એ કુશળ સેવકને પોતાના સેવ્ય સ્વરૂપના દર્શન માત્રથી ખ્યાલ આવી જાય
કે આજની સેવા પ્રભુને સુખદ નીવડી છે કે સુખદ નીવડી નથી. આ ઋતુમાં આ પ્રકારની સેવા પ્રભુને સુખદ નીવડશે કે એ સુખદ નહીં નીવડે, એ સેવકને ખ્યાલ આવી જાય છે પોતાના અનુભવને આધારે. જેમ પેલો કોઈ સારો દુકાનદાર હોય ને, એ વસ્તુને તોલ્યા વિના પણ હાથમાં પકડતાની સાથે જ એનું વજન એ બતાવી શકે. આ કેવી રીતે શક્ય બને છે? તો એનો એ પ્રકારનો અનુભવ છે, અને એ અનુભવ જ એને શીખવાડે છે. એવું જ આપણી પ્રભુની સેવામાં પણ છે. પ્રભુ સેવામાં વધતો ઓછો અનુભવ જો આપણને હશે ને, તો એ વધતો ઓછો અનુભવ આપણને કહેશે કે આ સેવા પ્રભુને સુખદ છે કે આ સેવા પ્રભુને સુખદ નથી. કેમ કે આ પ્રેમનો માર્ગ છે, અને પ્રેમનો માર્ગ છે એટલા માટે તત્સુખનો વિચાર, પ્રભુના સુખનો વિચાર આપણે હરપળે કરતા હોઈએ છીએ, અને આપણો અનુભવ આપણને કહેશે કે આ સેવા પ્રભુને સુખદ છે કે પ્રભુને સુખદ નથી. આ બહુ કોઈ ફિલોસોફીની વાત નથી, અને એટલે એમાં ગભરાઈ જવાની પણ આપણને જરૂર નથી. આવો કદાચ આપણને અનુભવ ન થતો હોય તો એથી પણ કોઈ નિરાશ થવાની જરૂર નથી. મનમાં એવી હતાશા લાવવાની પણ જરૂર નથી કે પ્રભુ મને ક્યારે આ પ્રકારનો સાનુભવ બતાવશે. માત્ર સ્નેહના માર્ગ પર આપણે અડગ નિષ્ઠાથી આગળ ને આગળ વધતા જઈશું તો એ આપણો અનુભવ જ આપણને આ પ્રકારનો અનુભવ કરાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરદાસજી કહે છે ને, અનુભવ બિના અનુભવ કહા જાનીએ. અનુભવ વગર આપણે અનુભવને કેવી રીતે જાણી શકીએ? જાકો પિયા નહીં ચિત્ત ચોર. જેને કોઈ પ્રિયતમ જ નથી તો પછી ચિત્ત એનું કોણ ચોરે? પ્રેમ કે સિંધુ કો મર્મ જાણ્યો નહીં. જ્યાં સુધી પ્રેમના સિંધુનો મર્મ પછી એ કેવી રીતે જાણી શકે? કેમ કે કોઈ જાકો પિયા નહીં, કોઈ પ્રિયતમ નથી, તો પછી એ પ્રેમ કે સિંધુ કો મર્મ કેસે જાણ શકે? એ કેવી રીતે જાણી શકે? જેમ પેલી માછલી કે કાચબો ભલે ને ગંગાજીમાં હોય કે પછી યમુનાજીમાં હોય, એ માછલી કે કાચબાને બીજો કોઈ અનુભવ નથી થતો જે પ્રકારનો અનુભવ ગંગાજી અને યમુનાજીના ભક્તોને થાય. યમુનાજીના ભક્તોને કે ગંગાજીના ભક્તોને ગંગા સ્નાન કે યમુના પાન કરીને જે એક પ્રકારના આત્મિક સંતોષની અનુભવતી થાય, તે પેલી માછલીને કે પેલા કાચબાને ક્યાંથી થઈ શકે? કેમ કે પુષ્ટિ માર્ગની આંતરિક શરત શું? એની એક મૂળભૂત શરત શું છે? તો એ પ્રેમના સિંધુને આપણે પામીએ, એ પ્રેમના મર્મને આપણે સમજીએ. કેમ કે પુષ્ટિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે. આપણે આગળ કહ્યું હતું કે આ પ્રેમ પંથ છે, અને એ પ્રેમ પંથને ખીલવવા માટે તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ પર થવા પામ્યું. એટલે પ્રભુને જો મેળવવા હોય તો એકમાત્ર સાધન છે આપણો સ્નેહ ભાવ, આપણો સહજ પ્રેમ, કે જેના દ્વારા જ આપણે આપણા પ્રભુને મેળવી શકીએ. આપણે આ પ્રેમ સિંધુના મર્મને જાણીએ, સમજીએ, એને જો સમજીશું નહીં ને તો ઘણી વખત આગળના સત્સંગમાં બતાવ્યું તેમ કે બાહ્ય ડેકોરેશનથી, બબકાથી ક્યારેક અંજાઈને આપણે ખોટે રસ્તે પણ ચડી જઈશું. કોઈ સ્ટુડિયોમાં જઈને વકીલના પહેરવેશમાં આપણે ફોટો પડાવીએ, પણ એ ફોટો પડાવ્યા માત્રથી આપણામાં વકીલાત કરવાનું કોઈ કૌશલ આવે ખરું? એને માટે તો વકીલાતનો અભ્યાસ કરવો પડે, અનુભવ લેવો પડે, એમાં ડૂબકી મારવી પડે. તે સિવાય વકીલાત કરવાનો કૌશલ આપણામાં આવી શકતું નથી. એટલે પ્રેમ વિના માત્ર દેહ બોળવાથી, ગંગામાં કે જમનાજીમાં માત્ર દેહ બોળવાથી કશું વળતું નથી.
આપણા દેહને પ્રભુ પ્રેમમાં બોળવો પડે, આપણા દેહને પ્રભુ પ્રેમમાં ભીજાવવો પડે, આપણે ભીજાવવું પડે પ્રભુ પ્રેમથી. અને એટલા માટે તો શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે આ ઋતુનો ક્રમ આપણને આપ્યો કે પ્રભુની સેવા કરતી વખતે કઈ ઋતુમાં કયા વાગા, કયા વસ્ત્ર, કયું વસ્ત્ર, કઈ સામગ્રી પ્રભુને સુખદ નીવડશે. આ બધું અનુભવ દ્વારા ધીમે ધીમે આપણે જાણી શકીએ. એના માટે કોઈ વિશેષ પુસ્તકો વાંચવાની પણ આવશ્યકતા રહેતી નથી. આવી સમજ તો આપણા હૃદયમાં જે સ્નેહભાવ હશે ને, ઠાકોરજી પરત્વે જે પ્રકારનું આપણો સહજ પ્રેમ હશે, તેનાથી ધીમે ધીમે ઠાકોરજી જ આપણને જતાવશે. એટલે ઋતુ સેવાની વાત એ પ્રેમના મર્મની વાત છે. પ્રેમને, એ ભાવને સમજીએ તો શ્રી ઠાકોરજીને શું ધરાવીએ, શું વસ્ત્ર ભાગા ધરાવીએ કે જેથી કરીને મારા ઠાકોરજી મારી પર પ્રસન્ન રહે, એમના સુખમાં વધારો થાય, એ પછી ધીમે ધીમે આપોઆપ સમજી શકાશે. મર્યાદા માર્ગમાં ભગવાનની ઉપાસનામાં, આરાધનામાં સામાન્યતઃ જે પૂજા કરતા હોઈએ એમાં તત્સુખના વિચારની કોઈ વાત ત્યાં રહેલી નથી. એટલી બારીકાઈથી મર્યાદા માર્ગમાં પૂજાનો વિચાર કરવામાં નથી આવતો, જે આપણને પુષ્ટિ માર્ગમાં જોવા મળે છે. બદ્રીનાથના દર્શન કરવાને માટે જો ગયા હોઈએ તો કારમી ઠંડી હોય, કકડતી ઠંડી હોય, શરીર થરથર ધ્રુજતું હોય, એટલી બર્ફીલી ઠંડીમાં પણ બદ્રીનાથને બર્ફીલા ઠંડા જળથી જ સવારમાં સ્નાન કરવાનો વિધિ થતો હોય છે. કેમ કે એ શાસ્ત્રની આજ્ઞા છે. એટલે પ્રભુના સામર્થ્યની દ્રષ્ટિએ જો વિચારીએ તો એમાં કશું ખોટું પણ નથી, કારણ કે પ્રભુના પૂજનમાં એનો ભાવ કયો છે? પૂજાનો ભાવ છે. એમાં પ્રભુના સુખનો વિચાર નથી. શાસ્ત્રે આજ્ઞા આપી છે કે શીતળ જળથી જ પ્રભુને સ્નાન કરાવવું. એટલે કકડતી ઠંડીમાં પણ બદ્રીનાથને આજે પણ ઠંડા જળથી જ, બર્ફીલી ઠંડી હોય તો પણ એ ઠંડા પાણીથી, જલથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યાં પ્રભુના સુખનો વિચાર નથી. એટલે ઘણી વખત મનમાં પ્રશ્ન થતો હોય છે. એવા પ્રશ્નો ક્યારેક વૈષ્ણવો પણ અરસપરસ મૂકતા હોય છે કે અત્યારે જે જાહેર સેવાનો ક્રમ આપણે સ્વીકાર્યો છે, 56 ભોગના દર્શન આપણે બધાએ કર્યા છે. બહુ જ મોટા પ્રમાણમાં ફ્લડ લાઇટ લગાવેલી હોય છે, જેથી કરીને ઠાકોરજીના બધા દર્શન કરી શકે, સામગ્રીના બધા દર્શન કરી શકે. મોટી સંખ્યાના વૈષ્ણવો એનો લાભ લે, એટલા માટે 56 ભોગના દર્શન થતા હોય તો 4-5 કલાક આપણે ખુલ્લા પણ રાખીએ છીએ. પ્રશ્ન એ થાય કે એમાં ઠાકોરજીનું સુખ છે કે વૈષ્ણવનું સુખ છે? આ પ્રશ્ન મારે ને તમારે બધાએ વિચારવાનો જ રહે. કેમ કે મોટી સંખ્યાના વૈષ્ણવો દર્શનનો લાભ લઈ શકે એટલા માટે. એમ જો કહીએ તો એમાં ઠાકોરજીનું સુખ છે કે વૈષ્ણવનું સુખ છે, એનો ઉત્તર આપણને મળી જાય. અહીંયા એક બીજો પણ પ્રશ્ન ઊભો થાય કે આપણે જે થાળીમાં ભોજન લીધું હોય, એ ભોજન લીધા પછી એ થાળીની સામે 5 મિનિટ માટે પણ બેસી શકીએ ખરા? તો 56 ભોગની જ્યારે સામગ્રીના દર્શન આપણે કરીએ છીએ ત્યારે ઠાકોરજી પણ ત્યાં બિરાજમાન છે. તો ઠાકોરજીએ આરોગેલી સામગ્રી સન્મુખ ઠાકોરજીને આપણે 4-5 કલાક પધરાવી રાખીએ છીએ. એમ જ કહેવાય ને, ઠાકોરજી દિનહીન ભાવથી પેલી આરોગેલી જે થાળી છે એની આગળ બેસતા હોય છે. એટલે ઘણી વખત વૈષ્ણવો પ્રશ્ન પણ કરે છે કે આ મર્યાદા માર્ગ છે કે પુષ્ટિ માર્ગ છે?
મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં પછી કોઈ તફાવત છે ખરો એવો પ્રશ્ન પણ ક્યારેક વૈષ્ણવો કરે છે, ત્યારે એનો ઉત્તર ક્યારેક આપણી પાસે નથી હોતો. મર્યાદા માર્ગમાં જે કંઈ થાય છે એ માત્ર શાસ્ત્રની આજ્ઞા અનુસાર, શાસ્ત્રમાં જે રીતે પૂજન કરવાની આજ્ઞા હોય તે પ્રમાણે ત્યાં પૂજન થાય. તો શ્રી મહાપ્રભુજીએ જ્યારે એક વિશિષ્ટ કહી શકાય એવી પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલીનો આપણી સમક્ષ ઉપદેશ આપ્યો, આજ્ઞા કરી, ત્યારે એનું એક અતિ મહત્વનું જે કારણ છે તે એ કે ભક્તની ભાવનાને પ્રગટ કરવાનું, કે જેથી કરીને ભક્તની ભાવના અનુસાર પ્રભુ પોતે પોતાના સ્વરૂપને પ્રગટ કરે, પોતાની લીલાને પ્રગટ કરે, પોતાના ગુણને પ્રગટ કરે. અને એટલે આ જે સ્વરૂપ છે સેવા પ્રણાલીનું, એમાં મુખ્ય વાત છે પ્રભુના સુખના વિચારની. પ્રભુ ભક્તની ભાવના અનુસાર પોતાનું સ્વરૂપ હંમેશા પ્રગટ કરતા હોય છે. વ્રજભક્તોના મનમાં એક ભાવના હતી કે મારો શ્યામ, મારો કૃષ્ણ બહુ નટખટ છે, અને નટખટ સ્વરૂપે મારા પ્રભુને હું નિહાળું, એવી ગોપીજનોના હૃદયમાં ભાવના હતી. તો પ્રભુના એવા સ્વરૂપનું દર્શન કરાવવાને માટે જ માખણને ગોપીઓ એવી રીતે સંતાડતી કે જેથી કરીને પ્રભુ એ માખણની ચોરી કરવાને માટે આવે, અને પ્રભુ એ માખણ ચોરી કરીને પછી આરોગે, અને ત્યારે પ્રભુના મોં પર નટખટ કણાના ભાવ ગોપીઓને પછી જોવા મળે. ત્યારે ગોપીઓ અત્યંત ખુશ થઈ જતી. રસખાનની પણ વાત આપણને ખબર છે ને, તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. અમે તને મટકી ભરીને છાશ આપીશું, પણ પહેલા તો નાચીને બતાવો. છછિયા ભર છાછ પે નાચ નચાવે. આ ગોપીઓ એને માત્ર એક મટકી ભરીને છાશ આપીને એને નચાવતી હતી. ત્યારે પ્રભુ, કહેવાનો મુદ્દો એ છે કે પ્રભુ ત્યારે ભક્તોના ભાવને લક્ષ્યમાં લઈને એમની સામે નૃત્ય પણ કરતા. એ બ્રહ્માંડને નચાવે એવા, જે બ્રહ્માંડના પણ અધિપતિ એવી શક્તિ ધરાવતા, માત્ર પોતાના ભક્તને માટે નાચવા માટે તૈયાર થઈ જાય છે. એ પુષ્ટિમાર્ગીય પ્રભુનું સ્વરૂપ છે. અને એટલે તો ગોપીઓ પણ કહે છે, રહીએ મેરે હી મહલ અનંત ન જઈએ. ગોપીઓ શું કહે છે? રહીએ મેરે હી મહલ, આપ મારા મહલની અંદર જ બિરાજો, અનંત ન જઈએ, આપ ક્યાંય જશો નહીં. સેવા સામગ્રી વસન આભૂષણ સબ વિધિ કર રાખોગી ટહલ. આપણી બધી જ સેવા સામગ્રીની જે કંઈ આવશ્યકતાઓ છે, આભૂષણની, વસ્ત્રોની, સબ વિધિ કર રાખોગી ટહલ, એ બધી જ ની અમે ટહેલ પૂરી કરીશું. પણ આપ મારા ઘેર રહો, તમારી બધી જ આવશ્યકતાઓ પૂરી કરીશ. અહીંયા પણ શું છે? આપણને તત્સુખનો ભાવ જોવા મળે છે. શિયાળાની કડકડતી ઠંડી હોય તો એ ઋતુમાં આપણને જે પ્રકારના કષ્ટનો અનુભવ થાય તે મારા પ્રભુને પણ થાય જ થાય. કેમ ન થાય? અને જે પ્રકારનું કષ્ટ હું પોતે અનુભવું, અને એ કષ્ટનું નિવારણ કરવાને માટેના જે કંઈ ઉપાયો હું કરું, એ મારા પ્રભુને માટે પણ હું કેમ ન કરું? એટલે ડગલે ને પગલે આપણે ઠાકોરજીના સુખનો વિચાર કરીને ઋતુ પ્રમાણે ઠાકોરજીની સેવા કરવાની ભાવના હંમેશા સેવે છે. ઠાકોરજીને કઈ વસ્તુની આવશ્યકતા છે તેનો જ માત્ર વિચાર કરીએ છીએ. બાકી એ તો લક્ષ્મીપતિ છે, લક્ષ્મી જેમની પત્ની છે, એને આપણે શું આપી શકવાના હતા? જે પ્રભુ કૌસ્તુભ મણિ ધારણ કરતા હોય
એમને આપણે કયા કિંમતી આભૂષણો આપી શકવાના હતા, કયા કિંમતી આભૂષણો ધરાવી શકવાના હતા, અને છતાં પણ એક ભાવથી, સ્નેહ સહજ ભાવથી આપણે બધું જ કરવાને માટે ઠાકોરજીને માટે તત્પર બનીએ છીએ. કેમ કે અહીંયા ભાવનો પ્રશ્ન છે, ભાવની પ્રધાનતા છે. અને ભક્ત પોતાના ભાવ અનુસાર પ્રભુની સેવા કરે છે ત્યારે પ્રભુ પણ એ ભક્તની સેવાનો એની ભાવના અનુસાર સ્વીકાર કરે છે. એટલું જ નહીં, પણ એની સન્મુખ એવું જ સ્વરૂપ એ પોતે પ્રગટ પણ કરે છે. ભક્તની ભાવનાને ઠાકોરજી પણ આ રીતે વશ થતા હોય છે. આપણને ખબર છે કે પ્રભુ જ્યારે કંસને ત્યાં પધારે છે ત્યારે અન્ય પહેલવાનો શું વિચારે છે? તો પહેલવાનો પહેલવાની રીતે વિચારે, એમના માથે જાણે વીજળી પડી હોય ને એવો ભાવ એમના મુખ પર આપણને જોવા મળે છે. સામાન્ય કોટીના જે માણસો હતા એમને જ્યારે કૃષ્ણચંદ્રના દર્શન કર્યા ત્યારે એ માણસોને લાગ્યું કે આ તો કોઈક શ્રેષ્ઠ કહી શકાય એવો પુરુષ છે. સ્ત્રીઓએ જ્યારે કૃષ્ણચંદ્રના દર્શન કર્યા ત્યારે એમને સાક્ષાત કામદેવનું સ્વરૂપ દેખાયું. કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુને જે ભાવથી, જેવા ભાવથી જોયા એ પ્રમાણે પ્રભુએ પણ એમને માટે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તે પ્રકારનું સ્વરૂપ એમને માટે પ્રગટ કર્યું. એટલે કંસને અલગ રીતે, સામાન્ય કોટીના માણસોને પણ અલગ રીતે અને ગોપીઓને પણ અલગ રીતે, એ બધાની આગળ પ્રભુ અલગ અલગ રીતે પ્રગટ થયા. તો આ દ્રષ્ટાંતમાંથી જે સાર તત્વ આપણને પ્રાપ્ત થાય તે તો આ જ છે કે પ્રભુને આપણે જો સ્નેહભાવથી ભજીશું ને, જો સ્નેહનો ભાવ, ઉત્કટ સ્નેહનો ભાવ આપણે પ્રભુને માટે રાખીશું તો પ્રભુ પણ રેસિપ્રિકેટ એ કરશે. પ્રભુ આપણે માટે પણ એવો જ સ્નેહ ભાવ પ્રગટ કરશે. આ બહુ સહેલાઈથી સમજાવી શકાય એવી વાત છે. એટલે પ્રભુને આપણે સ્નેહભાવથી જોઈશું તો પ્રભુ પણ આપણને સ્નેહભાવથી જોવાનો પ્રયત્ન કરશે. આ જ પુષ્ટિ માર્ગ છે અને આ જ એની વિલક્ષણતા છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે પણ આ જ ભાવનાને અનુલક્ષીને જ રાગ, ભોગ અને શૃંગારની સેવાનો જે બાહ્ય ક્રમ વિકસાવ્યો, એને એક પ્રકારનું વ્યવસ્થિત સ્વરૂપ આપણને આપ્યું. એટલે કે ઋતુ પ્રમાણે રાગ ગવાય, તે પ્રકારના શૃંગાર આવે, તે પ્રકારની સામગ્રી પ્રભુને આરોગાવાય, એ બધામાં તત્સુખની ભાવના. કેમ કે આ પ્રેમનો માર્ગ છે, સ્નેહનો ભાવ છે. એટલે જેમાં પ્રભુને સુખ થાય તેમાં જ ભક્ત પણ હંમેશા રાજી રાજી રહે. કેમ કે આપણા પ્રભુ કેવા છે? તો કોમલ હૃદયના છે. આપણા પ્રભુ કેવા છે? તો ભક્તના હૃદયના કોમલ ભાવને એ ક્યારેય પણ સમજ્યા વિના રહેતા નથી. અને એ રીતે ભક્તના ભાવને અનુરૂપ પછી એ પોતાનું સ્વરૂપ હંમેશા પ્રગટ કરતા હશે. એટલે આપણે સ્નેહ ભાવ પ્રગટ કરીશું તો ઠાકોરજી પણ આપણા પ્રત્યે એવો જ સ્નેહ ભાવ પ્રગટ કરશે. આવું આપણા ઠાકોરજીનું સ્વરૂપ છે, આપણા પ્રભુનું સ્વરૂપ છે. તો વૈષ્ણવ પણ કેવો હોવો જોઈએ? તો વૈષ્ણવ પણ હંમેશા આવા કોમલ હૃદયનો હોય છે. અને વૈષ્ણવનું હૃદય પણ આવું કોમલ હોય છે ને એટલા માટે જ ઠાકોર છે ને શું ગમે, શું ન ગમે એની પૂરી જાણકારી તે રાખતો હોય છે. પણ માત્ર ઠાકોરજી પરત્વે જ એની કોમલતા નહીં, પણ અન્ય વૈષ્ણવ પરત્વે પણ એ પોતાની કોમલતા દાખવતો હોય છે. એટલે વૈષ્ણવ અન્ય વૈષ્ણવ પરત્વે પણ આવો જ સ્નેહ ભાવ, આવો જ પ્રેમ ભાવ સહજ રીતે રાખવાનો પ્રયત્ન કરે, જો એ સાચો વૈષ્ણવ હોય તો. અને આ વાતને સમજવી હોય તો ગુસાઈજીના એક સેવક કૃષ્ણ ભટ્ટની પડોશમાં રહેતા જે નિહાલચંદ જલોટા છે એની વાર્તા આપણે ધ્યાનમાં લેવી પડે. નિહાલચંદ જલોટા, ગુસાઈજીના સેવક કૃષ્ણ ભટ્ટ એની પડોશમાં રહેતા આ નિહાલચંદ છે.
મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીમાં વૈષ્ણવ રહેતા હતા, જાતના ક્ષત્રિય, અને શ્રી કૃષ્ણ ભટ્ટના સંપર્કથી શ્રી મહાપ્રભુજીના પ્રભાવમાં આવ્યા અને પછી તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પણ એમને લગાવ વધ્યો. એકવાર શ્રી ગોસાઈજીના દર્શન કરવાને માટે એ ગોકુળ જઈ રહ્યા હતા. એમની સાથે બીજા પણ કેટલાક વૈષ્ણવો હતા. રસ્તે જતા, ગોકુળ જતા સાંજ પડી ગઈ, અંધકાર થયો અને અંધકારમાં કેટલાક લૂંટારાઓ આવીને એમને પકડી લીધા. લૂંટારાઓ હંમેશા આ જ કામ કરતા કે જે વૈષ્ણવો પસાર થાય એ બધાને આ રીતે પકડે, એમને લૂંટી લે, એમને પોતાના ઘરની કોઠડીમાં પૂરી રાખે. આ એમનો સામાન્ય ધંધો. એટલે આ લૂંટારાઓએ પણ આ બંનેને, જે વૈષ્ણવ સાથી હતા તે અને નિહાલચંદ જલોટા, આ બંનેને ગામમાં લઈ જઈને એક મકાનમાં બંદીવાન તરીકે એમને રાખ્યા. આ રોજનો એમનો ક્રમ હતો. અને આ રીતે બીજા ઘણા બધા બંદીવાનો એ કોઠડીમાં, નજીકની કોઠડીમાં હતા. જીવતા પાછા જાય એવું પણ ભાગ્યે જ બનતું. આ નિહાલચંદ પણ બંદીવાર થયા. પણ નિહાલચંદ માનસિક દ્રષ્ટિએ બિલકુલ સ્વસ્થ હતો. તેઓ તો બીજા વૈષ્ણવને પણ આ સ્થિતિમાં પણ, પોતે બંદીવાન થયા છે તો આ સ્થિતિમાં પણ કહેવા લાગ્યા કે ચાલો આપણે બધા ભેગા મળીને સત્સંગ કરીએ. બંદીવાન છે તો આ સ્થિતિમાં પણ બીજા વૈષ્ણવોને શું કહે છે? ચાલો આપણે બધા સત્સંગ કરીએ, ભગવદ્ વાર્તા કરીએ, પ્રભુના કીર્તન ગાન કરીએ. અને રાત્રિના એકાંતમાં આ કીર્તનના જે સ્વરો એ બહાર ગુંજવા લાગ્યા. એમની ઓરડીની નજીક જ આ જે લૂંટારો રહેતો હતો એની ઓરડી પણ એની નજીક જ હતી. એમનો સરદાર પણ ત્યાં જ હતો. આ લૂંટારાના સરદારની જે માતા હતી ને એ વૈષ્ણવ હતી, ગોસાઈજીની સેવક હતી. આ કીર્તનને એમને સાંભળ્યું. કોને? પેલા લૂંટારાનો જે સરદાર છે એની માતાએ આ કીર્તનને સાંભળ્યું. અને એ સાંભળતા વેત જ એ માતા ઘરની બહાર આવી. કીર્તનને સાંભળીને તરત જ એને લાગ્યું કે ચોક્કસ મારા દીકરાએ કોઈ વૈષ્ણવને પકડીને બંદીવાન બનાવ્યો છે. તે સિવાય આવું સુંદર કીર્તન કોણ કરી શકે? વૈષ્ણવ સિવાય આવું સુંદર કીર્તન કોણ કરી શકે? કેટલો સ્વસ્થ બંદીવાન થયો છે અને છતાં પણ પોતાના પ્રભુને નું સ્મરણ કરીને એ કીર્તન ગાન કરી રહ્યો છે. આ માતા બંદીવાન બનેલાઓ જે ઓરડીમાં હતા તેના બારણા આગળ આવીને ઊભી રહે છે. નિહાલચંદને પૂછે છે કે તમે કોના સેવક છો? પણ નિહાલચંદ તો કીર્તનમાં બિલકુલ નિમગ્ન હતા, ડૂબી ગયા હતા. કોઈ જવાબ ન મળ્યો. પણ દૂરથી આ માતાએ એના ગળામાં એક તુલસીની કંઠી જોઈ કે ચોક્કસ આ વૈષ્ણવ તો છે જ. એની એને ખાતરી થવા પાડી. ખાતરી થઈ એટલું જ નહીં, પણ મનમાં એક ભાવ પણ પ્રગટ્યો કે કેવા વૈષ્ણવ આ, કે પોતાની વૈષ્ણવતા વેચીને છુટકારો મેળવવાની એ લેશ માત્ર પણ ઈચ્છા રાખતા નથી. એ વૈષ્ણવ છે, પોતાની વૈષ્ણવતાને વેચવા નથી માગતા. કેમ કે વૈષ્ણવતા વેચીને એ છુટકારો મેળવવા નથી માગતા. માતા તો તરત દોડતા દોડતા પોતાને ઘેર જાય છે. સુતેલા પોતાના લૂંટારૂ પુત્રને જગાડે છે, કહે છે કે તે જેને બંદીવાન બનાવ્યો છે ને એ તો વૈષ્ણવ છે, એને તમે મારતા નહીં. બેટાએ વાતની માની લીધી. બીજે દિવસે સવાર પડી ત્યારે આ બંદીવાન વૈષ્ણવની સાથે અન્ય બંદીવાન થયેલા જે હતા એમને મારવાની તૈયારીઓ થવા લાગી હતી. પણ પેલા લૂંટારૂ પુત્રે પોતાના માણસોને આવીને સૂચના આપી કે આ 2 જણા છે ને વૈષ્ણવો, આ 2 જણા સિવાય બાકીનાને મારજો, પણ આ 2ને છોડી દેજો. ત્યારે નિહાલચંદભાઈએ આગળ આવીને સરદારને કહ્યું કે અમે બધા સાથે છે. જો મારવું હોય તો પહેલા અમને બંનેને મારો અને પછી બીજાઓને મારજો.
નિહાલચંદની આ ભાવના. બીજાઓને મરવા માટે ધકેલી દઈને અમારે જીવતા રહેવાની કોઈ ઈચ્છા નથી. જીવતા રાખવા વાળો કે મારવા વાળો તો કોણ છે? તો ભગવાન છે. તમે એમને શું મારવાના હતા કે તમે એમને શું જીવાડવાના હતા? આ નિહાલચંદ પોતે પેલા લૂંટારુ પુત્રને જણાવે છે. તો નિહાલચંદભાઈએ પોતાનો આગ્રહ જ્યારે દૃઢતાપૂર્વક આ રીતે રજૂ કર્યો ને, એટલે લૂંટારુ પુત્રને પણ એમનો આવો દ્રઢ આગ્રહ જોઈને એમની આગળ પછી ઝૂકવું પડે છે. લૂંટારુ પુત્ર પછી બધાને જ છોડી દીધા. જે કંઈ સામાન એમનો લૂંટી લીધો હતો એ બધો સામાન પણ એમને પરત કર્યો. તો આ રીતે પ્રભુ કૃપાથી અને શ્રી ગોસાઈજીના આશીર્વાદથી અનેક નિર્દોષ લોકોના જાનમાલનું નુકસાન થતું અટકી ગયું. આ બધામાં નિહાલચંદભાઈને કૃષ્ણના જ દર્શન થયા. આ વાર્તા આપણને શું કહે છે? આપણને ઘણો બધો મોટો બોધ આપે છે કે વૈષ્ણવ જેન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ નરસિંહ મહેતાની પંક્તિનું સ્વાભાવિક રીતે આપણે અહીંયા સ્મરણ કરી શકીએ. સાચો વૈષ્ણવ કેવો હોય? તો નિહાલચંદ જેવો હોય, જે પોતાના સ્વાર્થ ખાતર બીજાને મરવામાં રાજી હોય. એ વૈષ્ણવ નથી. સાચો વૈષ્ણવ તો બીજાના સંકટમાં પણ પોતાના પ્રાણ ન્યોછાવર કરવાને માટે તૈયાર હોય. કેવળ પોચટ શબ્દો નહીં, વાણીથી માત્ર સહાનુભૂતિ નહીં, પણ પોતાના તન મન અને ધનની સદભાવના બતાવીને સંપૂર્ણ શક્તિ સાથે અન્યના દુઃખને દૂર કરવાને માટે તત્પર બનતા હોય, એ જ સાચો વૈષ્ણવ. આ વૈષ્ણવતાની સાચી ઓળખ કહી શકાય. તો આ પ્રેમનો માર્ગ છે. એ બીજા વૈષ્ણવો, બીજા જે બંદીવાન બનેલા હતા, એ બીજા બંદીવાનમાં પણ એમને કૃષ્ણના દર્શન થાય છે, નિહાલચંદને. કેમ કે એ પ્રેમના માર્ગના યાત્રી છે. અને પ્રેમ માર્ગના યાત્રી છે એટલા માટે એ વૈષ્ણવનું હૃદય કેવું છે? પુષ્ટિ પ્રભુનું હૃદય તો કોમલ હોય જ, પણ પુષ્ટિ પ્રભુને ભજનાર, એની સેવામાં તત્પર રહેતા એવા નિહાલચંદ વૈષ્ણવનું હૃદય પણ એટલું જ કોમળ છે, જેનો પરિચય આપણને અહીંયા થાય છે. એટલે વૈષ્ણવ કેવો હોય? તો વૈષ્ણવ એ ધૈર્યવાન પણ હોય. કે ભાઈ, જેમને ભગવદ આશ્રય લીધો હોય ને, એ હંમેશા ધૈર્યવાન જ હોય. ભગવદ આશ્રય રાખીએ ને તો નિહાલચંદની જેમ જ ધૈર્ય પણ બતાવવું પડે. જીવનમાં જ્યારે કોઈ કાર્ય કરતા હોઈએ ને, કોઈ પણ શુભ કાર્ય લઈને બેસીએ, ત્યારે આપણો અનુભવ છે કે એમાં અનેક પ્રકારના વિઘ્નો આવી પડે. પુષ્ટિ ધર્મ અંગે પણ જે કંઈ વાતો આપણે કરી હોય, જે કંઈ સેવાની વાતો આપણે કરીએ, એમાં પણ ઘણી બધી બાધાઓ અને વિઘ્નો આવી જાય. પણ એટલે જ શ્રી વલ્લભે આજે જેમ સત્સંગમાં સાંભળ્યું કે આપણને શું મંત્ર આપ્યો છે કે શ્રી કૃષ્ણ એ જ મારો આધાર છે, એ જ મારું શરણ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. એ જ વલ્લભે આપણને ધૈર્ય રાખવાનું પણ કહ્યું છે. કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે, કદી પણ આપણું ધૈર્ય ગુમાવવું નહીં. જેમ નિહાલચંદ એ પોતાનું ધૈર્ય ગુમાવી નહીં. વિપત્તિમાં ધૈર્ય જ આપણો સાચો મિત્ર બની શકે. ધૈર્ય રાખીને વિચલિત થયા વિના આપણે આગળ ચાલવાનો આગ્રહ રાખીએ તો વિઘ્નો પછી આપોઆપ જ ભાગવા લાગશે, દૂર થવા પામશે. પણ ઘણી વખત એવું બને છે કે આવા દુઃખો આપણને હરાવી દે, ડરાવે, ભયભીત પણ કરે. પણ એવી પરિસ્થિતિમાં પણ પ્રભુમાં આપણે આપણો દ્રઢ આશ્રય રાખીને દુઃખોને ધૈર્યપૂર્વક સહન કરીશું તો એ દુઃખો આપોઆપ જ વિલીન થવા પામશે, એ દુઃખો આપોઆપ નષ્ટ પામશે. આમાં માત્ર એક જ શરત છે
કે આગળ ને આગળ ચાલવું, પાછા ફરીને કદી પણ જોવું નહીં. આનું નામ જ ધૈર્ય. અને એટલા જ માટે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી વલ્લભ શું કહે છે? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સદા. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ત્રણેય પ્રકારના દુઃખો આપણી પાસે આવી પડે તો પણ એને ધીરજપૂર્વક ધૈર્ય રાખીને સહન કરવા. અમૃતે સર્વતઃ સદા. તે અમૃત સમાન નીવડે છે. આ ત્રિદુઃખ એટલે આદિ ભૌતિક દુઃખ હોય, આધ્યાત્મિક દુઃખ હોય, આદિ દૈવિક દુઃખ હોય, પણ મૃત્યુ પર્યંત એને સહન કરવા, એનું નામ જ ધૈર્ય. એ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને સારી રીતે સમજાવે છે. આપણા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પણ મનોબળ કેટલું બધું સબળ હશે. કારણ કે જ્યારે આપણને શિખામણ આપે છે, જ્યારે આપણને આજ્ઞા કરે છે, ત્યારે એમનું મનોબળ પણ કેવું સબળ હશે, એનું ચિત્રણ પણ એમના આ વિધાનોમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. વલ્લભને રોકકલની વાણી, રોતલ વાણી ક્યારેય પણ પસંદ નથી. રોતલ ચહેરાવાળી વ્યક્તિ પણ એમને ક્યારેય પસંદ નથી. એમને તો એવી વ્યક્તિ પસંદ છે જે વિઘ્નોને નગણ્ય ગણીને આગળ ને આગળ ચાલવાનું ધૈર્ય દાખવે. એ શ્રી વલ્લભને પ્રિય છે. અને એટલા માટે સુરદાસજી જ્યારે દિનહીન બનીને જ્યારે કીર્તન ગાન કરતા હતા, ત્યારે એ સુરદાસજીને પણ શ્રી વલ્લભ શું કહે છે? આવા દિનહીન સ્વરોમાં પ્રભુની કીર્તન ગાન તમે કેમ કરો છો? એટલે વિઘ્નોના ડરથી આપણે ડરી ન જવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે વિઘ્નો આવે ત્યારે એના ડરથી આપણે કામ જ શરૂ ન કરીએ. આવી વ્યક્તિ હોય ને તે એ બહુ નિમ્ન કોટીની વ્યક્તિ કહેવાય, કે વિઘ્નોના ડરથી, આવતીકાલે આ વિઘ્નો આવશે એના ડરથી એ પોતે કામ શરૂ જ કરે નહીં. પણ કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે કે જે કામનો પ્રારંભ તો કરે, પણ વિઘ્ન આવે ને એટલે ડરના માર્યા કામને અધવચ્ચે પછી છોડી દે અને ચાલતા પકડે. એ મધ્યમ. પણ ઉત્તમ વ્યક્તિ તો એ છે કે જે અનેક વિઘ્નો આવે, વારંવાર વિઘ્નો આવે, ત્રિદુઃખ આવે, પણ પોતે પ્રારંભેલું કાર્ય પૂરું કરીને જંપે. તો શ્રી મહાપ્રભુજી આપણને આવા ઉત્તમ વ્યક્તિ તરીકે જોવા માગે છે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશ્રયમાં ધૈર્યની શીખ આપણને આપી છે. કદાચ કોઈની સહાયતા લેવાની હોય, કોઈની પાસેથી પ્રેરણા લેવાની હોય, તો કોની પાસે આપણે જઈશું? તો પેલી વ્રજવાસીન પાસે જઈએ કે જેણે આર્થિક સંકળાની પળોમાં પણ જ્યારે એની છાશ ઢોળાઈ ગઈ ત્યારે પણ એનું લગીરે દુઃખ વ્યક્ત કર્યું નથી. જળભર કે જેને રાજાની પાલખી ઊંચકવાની માટેની પણ તૈયારી બતાવી. ગોપીઓ જે પ્રભુને માટે પોતાનું સર્વસ્વ છોડીને પ્રભુને મળવા દોડી આવે છે, અને પ્રભુ જ્યારે નિષ્ઠુરતાપૂર્વક પાછા જવાને માટે કહે છે ને, તો પણ પાછા જવાને બદલે ધૈર્યપૂર્વક એ સ્થિતિને સહન કરીને પ્રભુના સ્મરણનો માર્ગ લે છે, ગોપી ગીત ગાય છે. તો કહેવાનો મુદ્દો એ છે કે ગમે તેટલા દુઃખો આવી પડે ત્યારે પણ ધૈર્ય જ રાખવું. પ્રભુ કૃપાથી સૌ સારાવાના થશે જ થશે, એવી દ્રઢ શ્રદ્ધા, એવી દ્રઢ આસ્થા શ્રી પ્રભુના ચિંતનમાં રાખવી. તો ગમે તે પ્રકારના વિઘ્નો આવશે એ ચોક્કસ આપણા ઓટોમેટિકલી આપોઆપ દૂર થવા પામશે. પોઝિટિવ થિંકિંગ. વિઘ્નો આવે ને નકારાત્મક વિચાર કરીશું તો શું વિઘ્નો ટળી જવાના છે ખરા? તો એને બદલે જો પોઝિટિવ થિંકિંગ વિચારીએ, પ્રભુની કૃપાનો આપણે સ્વીકાર કરીને ચાલીએ કે ગમે તેટલા દુઃખો આવે પણ પ્રભુ કૃપાથી સૌ સારાવાના થશે જ થશે, એવો આશ્રય રાખીને આપણે ક્યારેય પણ આપણું ધૈર્ય ગુમાવવું ન જોઈએ. ભગવદ માર્ગ પર ચાલીશું ને ત્યારે તો આવા અનેક સંકટો આવીને ઊભા રહેવાના છે. ભગવદ માર્ગ પર ચાલીશું તો આવી આપણી ઇન્દ્રિયો પણ ક્યારેક આપણા કયામાં, કારણ કે ઇન્દ્રિયો પણ
ભગવદ માર્ગમાં ક્યારેક બાધક બનીને આવશે. એટલે આપણે ત્યારે આપણી અસમર્થતા પ્રગટ ન કરીએ, કેમ કે આપણે આ રીતે જો આપણે અસમર્થ બનીશું તો પ્રભુમાં પછી આસક્ત બની શકીશું નહીં. અને એટલે જ પ્રભુની આગળ આપણી આવી અસમર્થતા પ્રગટ કરવાને બદલે પ્રભુની કૃપાનો આશ્રય, પ્રભુનો આશ્રય કરવાનો વિચાર કરીએ છીએ. અશક્ય હરિરેવાસ્તુ સર્વમ આશ્રયતો ભવેત. અશક્ય હરિરેવાસ્તુ સર્વમ આશ્રયતો ભવેત. એટલે ધૈર્યની સાચી સમજ પછી જ આશ્રયનું સ્વરૂપ આપણે સારી રીતે સમજી શકીએ. જો ધૈર્ય હશે ને તો આશ્રયનું સ્વરૂપ પણ આપણે સારી રીતે સમજી શકીશું. એટલે વાસ્તવમાં ભગવદ આશ્રયને દ્રઢ કરવાને માટે આચાર્ય ચરણે આપણને વિવેક પછી ધૈર્યનો ઉપદેશ આપ્યો છે. એટલે વિવેક, ધૈર્ય અને આશ્રય, એમાં આશ્રયનું આ જે તત્વ છે ને એ મૂળભૂત તત્વ છે. આશ્રય એટલે શરણ, ભગવાનની શરણાગતિ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ભગવાનની શરણાગતિ સ્વીકારી લઈએ એનું નામ જ આશ્રય. એટલે ભગવાન આપણા કર્મોથી નથી મળતા, આપણી ભક્તિથી જ એ મળી શકે છે. આપણી ભાવનાથી જ એ મળી શકે, આપણા સ્નેહની ઉત્કટતાથી એ મળી શકે છે. અને કલયુગમાં તો વિશેષ સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી પાખંડે પ્રચુરલોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આજે કળિયુગમાં જ્યારે ભગવદ પ્રાપ્તિના સ્વમાર્ગો નષ્ટ પામ્યા છે ત્યારે કેવળ શરણાગતિનો માર્ગ જ ઉપલબ્ધ બને છે. એટલે લૌકિક કાર્ય હોય કે પછી અલૌકિક હોય, પણ એ બધામાં આપણે શરણાગતિની ભાવના રાખીએ અને એ જ ભાવનાને આપણે કેળવીએ. એ હિ કે પરલોકે ચ સર્વથા શરણમ હરિ. આ લોકમાં કે પરલોકમાં સર્વથા હરિ જ મારું શરણ છે, એ પ્રકારની ભાવના આપણે રાખીએ. ગમે તેવી પરિસ્થિતિ આવી પડે, દુઃખોના ડુંગર આવી પડે, આપણી અનેક કામનાઓ અધૂરી રહી ગઈ હોય, કોઈ ભક્તનો અપરાધ થયો હોય, એ બધામાં એકમાત્ર ભગવાનનું શરણ જ આપણને ઉગારી શકે, બીજું કોઈ પણ આપણને ઉગારી શકે નહીં. કેમ કે પ્રભુ સર્વ કાર્યોના કરતા હરતા છે. આપણે પ્રભુના દાસ છે. સંસારમાં આપણા જો કોઈ સગા હોય ને તો આપણા કેવલ શ્રી પ્રભુ જ છે. બાકી તો સગડા સ્વાર્થયુક્ત આપણી સાથે જોડાયેલો હોય છે. સ્વાર્થ પૂરો થઈ જાય પછી એનો રંગ બદલાઈ જાય, એને રંગ બદલતા વાર નથી લાગતી. અને એટલા જ માટે પુષ્ટિ પ્રભુનો એકમાત્ર આશ્રય જ આપણે માટે અનિવાર્ય થઈ પડે છે. અને એમાં પણ આપણી નિષ્ઠા એથી અનિવાર્ય છે, તો જ આપણે સાચા પુષ્ટિ પંથ પર ચાલી શકીશું. આપણે આપણી જાતને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બન્યા એમ કહેવડાવી શકીશું. અને એટલે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. આપણે આપણા પુષ્ટિ પ્રભુમાં દ્રઢ આસ્થા રાખીએ, ક્યારે પણ અવિશ્વાસ ન કરીએ. શ્રી મહાપ્રભુજીની વાણીમાં ક્યારે પણ અવિશ્વાસ ન કરીએ. અતૂટ શ્રદ્ધા, નિષ્ઠા આપણા જીવનની અંદર જો કેળવીશું તો મહાપ્રભુજીના વિચારો દ્વારા આપણને જે શીખ મળી છે, સર્વથા શરણમ હરિ, હરિનું શરણ લઈએ, એ સર્વદા આપણે માટે હિતકારી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે આવી શરણ ભાવના સ્વીકારીને આપણે આગળ વધીશું. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરીને આપણી ભાવનાને વધારે બળવત્તર બનાવીશું તો પુષ્ટિ પંથ પર ચાલવાના એક અનેરું બળ આપણને મળી રહેશે, એક અનેરી શક્તિ આપણને મળી રહેશે, જેનાથી જીવનમાં અનેક પ્રકારના સંકટો આવશે તેની સામે ઝઝુમવા માટેની સમર્થતા પણ આપણામાં આવશે. આપણે સમર્થ નથી, પણ પ્રભુનું શરણ સ્વીકારીએ તો આપણે પણ સમર્થ બની શકીએ છીએ અને અનેક પ્રકારના વિઘ્નોનો સામનો સારી રીતે કરી શકીશું. તો ભગવદ આશ્રયમાં આપણા ધૈર્યને આપણે કેળવીએ. એ ધૈર્યને કેળવવાને માટેનું બળ પ્રભુ
આપણને હંમેશા આપે એવા શબ્દો સાથે આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીએ. અસ્તુ. સૌને જય શ્રી કૃષ્ણ. વીપી પરીખના સૌને જય શ્રી કૃષ્ણ.